ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7ની અંદર અંગ્રેજી વિષયમાં પાઠ નંબર 4 કે ક્યુ ફોર યસ નો અને યસનો એના વિશે જોવાનું છે. તો આપણા આગલા વિડીયોની અંદર આપણે જોયું હતું કે યુનિટ 4 છે એટલે કે પાઠ નંબર 4 છે. એની અંદર એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 જોઈ ગયા હતા. તો કે એક્ટિવિટી 1ની અંદર આપણે યસ અને નોથી વાક્ય આપણે આન્સર છે એ આપવાનો હતો યસ અને નોમાં, કે જે આપણને અહીં પેરેગ્રાફ આપેલા છે એમાંથી શોધીને લખવાનું હતું. પછી આપણે જોઈ હતી કે એક્ટિવિટી 2 છે એની અંદર જે ડોલી છે એના દ્વારા આપણે એક ગેમ રમવાની હતી અને એ આપણને હેલ્પલાઇનમાં આપેલી હતી. તો એ પણ આપણે જોઈ ગયા હતા કે જે ગેમ છે એ રમત છે એ કેવી રીતે રમવાની હતી તે. હવે આપણે આજે જોઈશું તો કે એક્ટિવિટી 3 કે એક્ટિવિટી 3 શું છે. તો કે અહીં આપણને એક સ્ટોરી આપેલી છે. જે સ્ટોરી છે એક સોલ્જરની છે અને તેઓ કેવી રીતે તેમનું કામ કરે છે તે આપણે જોવાનું છે. તો આપણે જોઈએ કે એક્ટિવિટી 3 છે રીડ ધ ડાયલોગ, કે આ જે ડાયલોગ છે, હવે જે સોલ્જર છે એમની સાથે વિદ્યાર્થીઓ વાત કરે છે, પ્રશ્નો પૂછે છે કેટલાક. તે પ્રશ્નો છે એ કેવા પૂછે છે અને જે સોલ્જર છે એ કેવી રીતે જવાબ આપે છે એ પણ આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈએ એક્ટિવિટી 3 એ રીડ ધ ડાયલોગ, જે ડાયલોગ છે એ આપણે વાંચીએ અને સમજીએ. ચલો, મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. હવે તમે કીધું કે સોલ્જર એટલે શું થાય? સૈનિક થાય. કે મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. મોઇન ખાન છે એ ભારતીય સેનામાં એક સૈનિક હતો. સૈનિક, હવે જે આપણું ભારતીય સેના છે એની અંદર ઘણા બધા સૈનિકો હોય છે. આર્મી છે એટલે કે સૈનિક, કે સોલ્જર અને આર્મી. કે મોઇન ખાન છે એ ભારતીય સેનામાં એક સૈનિક હતો. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર, અને તે કઈ બોર્ડર પર હતો? કઈ સરહદ પર હતો? તે કારગિલની સરહદ પર હતો. હવે અહીં અલગ અલગ જે સરહદો હોય છે કે જે આપણા ભારત દેશને લાગે છે બીજા દેશોની સરહદ, તો તે સરહદ પર આપણને અહીં સૈનિકો છે એ તૈનાત રહે છે. તો અહીં મોઇન ખાન છે એ પણ ભારતીય સેનાનો એક સૈનિક છે અને એ કારગિલની જે સરહદ છે તે ત્યાં એ કામ કરે છે. હી ઇઝ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર, અને તે કેવો ઓફિસર હતો? તો કે ઇન્ફેન્ટ્રી. અને ઇન્ફેન્ટ્રી એટલે કે પાયદળનો ઓફિસર, કે પાયદળ જે પગે ચાલીને સામે જે સૈનિકો છે એ બીજા બળવાખોરો એમની સાથે લડાઈ કરે છે તેને કહેવાય છે ઇન્ફેન્ટ્રી ઓફિસર, એટલે કે પાયદળનો અધિકારી. ટુડે હી ઇઝ એન જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ ખાંદાલી. હવે આપણે જોઈએ કે આજે, ટુડે એટલે આજે, તેઓ ખંદાલી, કે જે સ્કૂલ છે એનું નામ છે કે ખંદાલીની અંદર જે જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ આવેલી છે એની અંદર તેઓ ગયા છે. કોણ? તો કે મોઇન ખાન. મોઇન ખાન છે એ ખંદાલીની જ્ઞાન સ્વામી પ્રાથમિક શાળામાં ગયા છે. ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન ટુ મોઇન ખાન, અને ત્યાંના જે વિદ્યાર્થીઓ છે એ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. હવે જો વિદ્યાર્થીઓ છે તો એમને જાણવાની ઈચ્છા તો થાય ને કે જે કારગિલ બોર્ડર છે અને જે ઇન્ફેન્ટ્રી ઓફિસર છે એમનું કાર્ય શું છે, એ લોકો કેવી રીતે ત્યાં પોતાનું કામ કરે છે તે. તો હવે જોઈએ કે હર્ષ સેડ. હવે હર્ષ છે એ કહે છે, હેલો સર, વી આર વેરી હેપી ધેટ યુ આર વિથ અસ. કે હેલો સાહેબ, અમને ખૂબ આનંદ છે કે તમે અમારી સાથે છો. કારણ કે મોઇન ખાન છે એમની સ્કૂલમાં ગયા છે, તેથી હર્ષ કહે છે કે અમે ખૂબ જ ખુશ છીએ કારણ કે તમે અમારી સાથે અહીં છો. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. કે અમારે તમારી પાસેથી ઘણી બધું જાણવું છે, ઘણી બધી વસ્તુ છે
એ અમારે જાણવી છે કે તમે ત્યાં કેવી રીતે રહો છો, કેવી રીતે ફાઇટ કરો છો, કેટલી મહેનત કરો છો, કેવી કસરત કરો છો, એ બધી છે એમના વિશે એમણે કશું જાણવું છે. તો મોઇન ખાન સેડ, હેલો સ્ટુડન્ટ્સ, એટલે કે હેલો વિદ્યાર્થીઓ, કે બધા વિદ્યાર્થીઓ હોય ને તો જે મોઇન ખાન છે કહે છે કે હેલો વિદ્યાર્થીઓ, યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન, કે તમે એક પછી એક પ્રશ્ન પૂછી શકો છો. એટલે કે બધા એકી સાથે નહીં, પણ વારાફરતી એક પછી એક તમારો જે પ્રશ્ન હોય તે મને પૂછી શકો છો. હર્ષ સેડ, સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ. શેડ્યુલ એટલે કે સમયપત્રક, એ લોકોનું જે બનાવવામાં આવેલું એ સમય, કે આટલા વાગે ઉઠવાનું તો ઉઠવાનું, આટલા વાગે કસરત કરવાની, નાસ્તો કરવાનો, જે બધું એ લોકોનું શેડ્યુલ હોય તે. કે સર એટલે કે સાહેબ, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ, કે શું તમારે સમયપત્રક બહુ વ્યસ્ત હોય છે, ખૂબ જ વ્યસ્ત હોય છે. તો મોઇન ખાન સેડ, અવર ડે સ્ટાર્ટ એટ 4:30 in the morning, કે અમારો દિવસ છે એ 4:30 વાગ્યે શરૂ થઈ જાય છે, કે એ લોકો સવારમાં 4:30 વાગ્યે ઉઠી જાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5, જો કે તેઓ 5 વાગ્યા સુધીમાં અમારે કૂચ કરવા માટે તૈયાર થઈ જવું પડે છે. 4 વાગે ઉઠે છે, 4:30 વાગે એ લોકો ઉઠે છે અને 5 વાગ્યા સુધીમાં એ લોકો કૂચ કરવા જવા માટે રેડી થઈ જાય છે. ધેન એટલે કે પછી, વી ડુ સમ એક્સરસાઇઝ, કે પછી અમે થોડીક કસરતો કરીએ છીએ. સમટાઈમ્સ એટલે કે કેટલીક વાર, કોઈક વાર. વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ, કે કેટલીક વાર અમે ટેકરીઓ ચડવા પણ જઈએ છીએ, કારણ કે તેઓ પાયદળના સૈનિક છે તો એમણે ચાલીને જવાનું હોય છે. તો એટલા માટે એ લોકો કેટલીક વાર જે ટેકરીઓ છે નાની નાની એ પણ ચડવા માટે એ લોકો જાય છે. પછી બીજો જે સ્ટુડન્ટ છે હિતેશ, એ પૂછે છે, ઓ રિયલી અ બિઝી મોર્નિંગ સર, કે ઓહ ખરેખર એક વ્યસ્ત સવાર છે, કારણ કે એ લોકો જ્યારથી ઉઠે છે ત્યારથી જે એ લોકોનું જે શેડ્યુલ છે એ વ્યસ્ત છે માટે. સર, યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ. શું પૂછે છે હિતેશ, કે સાહેબ ખૂબ કસરત કરીને તમને ભૂખ લાગતી હશે. તો હવે કસરત કરીએ તો ભૂખ તો લાગે જ ને. તો ડુ યુ ઈટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ, કે શું પ્રશ્ન પૂછે છે કે શું તમે કસરત પછી નાસ્તો કરો છો, કે કસરત કરી લે પછી શું તમે નાસ્તો કરો છો. તો કે મોઇન ખાન સેડ યસ, એટલે કે હા. વી ગોટ ફોર બ્રેકફાસ્ટ, કે અમે નાસ્તો કરવા જઈએ છીએ. આફ્ટર બ્રેકફાસ્ટ, નાસ્તો કર્યા પછી. વી પ્રેક્ટિસેસ ફાયરિંગ, કે અમે નાસ્તો કરી લઈએ પછી અમે ફાયરિંગ એટલે કે ગોળીબારનો અભ્યાસ કરીએ છીએ. જે ગોળી ચલાવે છે, કેવી રીતે ચલાવે છે એનો અભ્યાસ એ લોકો કરે છે. તો આયુષી સેડ, સર, આઈ સો અ ટેન્ક ઇન અ મૂવી, કે આયુષી છે કહે છે કે સાહેબ મેં એક ફિલ્મમાં ટેન્ક જોઈ હતી. હવે આપણે પણ જોઈ હશે કે ટેન્કમાં જે લડાઈ તરીકે એ લોકો જે ટેન્ક છે એનો ઉપયોગ કરે છે તે, કે જેની અંદર આપણને ડ્રાઈવર તો આપણે ન જોઈ શકીએ પણ ડ્રાઈવર એની અંદર બેઠેલો હોય છે અને તેના દ્વારા તે ચલાવે છે. પછી જે ટેન્ક છે એના દ્વારા હુમલો કરવામાં આવે છે. બટ આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક, પણ મેં ટેન્કમાં ડ્રાઈવર દેખાતો હતો નહીં, કે પણ ટેન્કમાં મને કોઈ ડ્રાઈવર દેખાતો ન હતો. મેં મૂવીમાં એટલે કે પિક્ચરમાં ટેન્ક જોયું હતું પણ તેની અંદર મને ડ્રાઈવર નહોતો દેખાતો. ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ, કે શું જે ટેન્ક છે એ પોતાની જાતે ચાલે છે, એવું પૂછે છે આયુષી. તો મોઇન ખાન સેડ, મોઇન ખાન કહે છે, નો ડિયર, એટલે કે ના વાલી. ઇટ ડઝન્ટ રન બાય ઇટસેલ્ફ, કે તે પોતાની મેળે ચાલતી નથી, એટલે કે પોતાની મેળે નહીં દોડે તે જે ટેન્ક છે એ. ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક, કે તેની અંદર ટેન્કમાં એક ડ્રાઈવર હોય છે. અનંત સેડ, સર, ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક. હવે અનંત છે એને પણ પ્રશ્ન થાય છે તો એ પૂછે છે કે સાહેબ શું તમે ટેન્ક ચલાવો છો. મોઇન ખાન સેડ, નો આઈ ડિડન્ટ, એટલે કે ના હું ટેન્ક ચલાવતો નથી. ધેર આર સમ અધર સોલ્જર્સ ફોર ધેટ, કે
કે તેના માટે બીજા અલગથી સૈનિક હોય છે. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક બીકોઝ આઈ એમ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર, કે હું ટેન્ક નહીં ચલાવી શકું કારણ કે હું એક ઇન્ફન્ટ્રી ઓફિસર છું. ઇન્ફેન્ટ્રી ઓફિસર એટલે કે પાયદળનો ઓફિસર છે માટે. ઓસિન સેડ, હવે ઓસિન છે શું પૂછે છે, અહીં શબ્દ આવ્યો ઇન્ફેન્ટ્રી ઓફિસર એટલે સર વોટ ઇઝ એન ઇન્ફેન્ટ્રી, કે આ જે ઇન્ફન્ટ્રી છે એ શું છે, ઇન્ફેન્ટ્રી એટલે શું? તો મોઇન ખાન સેડ ઇન્ફેન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટી, એટલે કે જે ઇન્ફેન્ટ્રી છે એટલે કે પાયદળ છે એ સેનાનો જ એક પ્રકારનો એકમ છે. એટલે સૈનિકોની પણ ભરતી કરે છે ત્યારે અલગ અલગ પ્રકારના જે સૈનિકો છે એમને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે. તો આ જે મોઇન ખાન છે એ પાયદળનો સેનાની છે. એટલે કે છે કે ઇન્ફેન્ટ્રી છે પાયદળ એ સેનાનો જ એક પ્રકાર છે, એક એકમ છે. ઇટ ફાઇટ ઓન ફૂટ, કે તે પગે ચાલીને લડે છે. જે પાયદળના સૈનિકો છે બધા પગે ચાલીને લડતા હોય છે. વી આર ફૂટ સોલ્જર્સ, કે અમે પાયદળ છીએ, પાયદળના સૈનિકો છીએ. વી ફાઇટ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ, કે અમે શત્રુઓ સાથે એટલે કે જે બીજા ચઢાઈ કરે છે એમની સાથે શત્રુઓ સાથે સામ સામે લડીએ છીએ. ફેસ ટુ ફેસ એટલે કે સામ સામે લડીએ છીએ. જ્યારે આપણે જોઈએ કે બીજા સૈનિકો હોય છે એ જે ગોળીઓ છે કે પછી ટેન્ક છે એનો ઉપયોગ કરતા હોય ત્યારે પાયદળના જે સૈનિકો છે એ ફેસ ટુ ફેસ યુદ્ધ કરતા હોય છે. મિથ સેડ, હવે મિથ છે પૂછે છે સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ, વેપન્સ એટલે શું કે હથિયાર, કે તો તમે તમારી સાથે શસ્ત્રો રાખો છો, હથિયાર રાખો છો? તો હવે પાયદળના સૈનિક હોય તો હથિયાર તો રાખવા પડે ને. તો આપણે જોઈએ તો કે મોઇન ખાન સેડ યસ વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ, એટલે કે હા અમારે અમારી સાથે શસ્ત્રો રાખવા પડે છે. વી યુઝ ધ ફાયર આર્મ્સ સચ એઝ રાઇફલ, પિસ્તોલ, મશીન ગન એન્ડ નાઇફ, કે અમે અમારી સાથે કે રાઇફલ કે ફાયર આર્મ્સ સચ એઝ રાઇફલ એટલે કે રાઇફલ, પછી પિસ્તોલ, મશીન ગન અને છરી, નાઇફ એટલે કે છરી જેવા શસ્ત્રો છે એનો ઉપયોગ કરીએ છીએ. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ, કે અમે અમારી સાથે 50 કિલો જેટલું વજન સાથે રાખવું પડે છે. જે સોલ્જર્સ છે પાયદળના સૈનિકો છે તેઓ એમની સાથે 50 કિલો જેટલું વજન સાથે લઈને એ લોકો ચાલે છે. પછી જોઈએ નિર્મલ સેજ, હવે નિર્મલ છે એ પ્રશ્ન પૂછે છે સર એટલે કે સાહેબ ડુ યુ હેવ યોર ફેમિલી, કે નિર્મલ પૂછે છે કે સાહેબ શું તમારે તમારું કુટુંબ છે? તો મોઇન ખાન સેડ યસ આઈ હેવ, એટલે મોઇન ખાન કહે છે કે હા મારે કુટુંબ છે. હવે જે સૈનિક છે એમનું પણ ફેમિલી તો હોય ને, કુટુંબ તો હોય ને. તો યસ આઈ હેવ, કે હા મારે કુટુંબ છે. માય વાઇફ્સ નેમ ઇઝ સબીરા, કે મારી પત્ની છે એમનું નામ સબીરા છે. આઈ હેવ 2 children, કે મારે 2 બાળકો છે. ધેર નેમ્સ આર અફઝલ એન્ડ અરફીન, કે તેમનું નામ છે અફઝલ અને આરફીન છે. કે હવે આ જે સૈનિક છે મોઇન ખાન એમની વાઈફ પણ છે અને એમનું નામ સબીરા છે. એમના 2 બાળકો પણ છે કે અફઝલ અને આરફીન. એમનું જે ફેમિલી છે એના વિશેની વાત કરી છે. પછી આગળ જોઈએ તો કે જાનવી ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર, હવે પ્રશ્ન પૂછે છે જાનવી કે શું તમારી પત્ની તમને ત્યાં મળવા આવે છે? એટલે કે એ લોકો જ્યાં એ લોકોની પોસ્ટિંગ હોય છે જે સૈનિકો છે એમની, તો ત્યાં શું તમારી પત્ની ત્યાં તમને મળવા આવે છે? તો મોઇન ખાન સેડ નો, એટલે કે ના. સી કાન્ટ કમ, એટલે કે તે આવી શકે નહીં. આપણને કોઈને પણ ત્યાં જવા દે નહીં, કે ના તે ત્યાં આવી શકે નહીં. સી રાઇટ્સ લેટર ટુ મી, કે તે મને પત્ર લખે છે. આઈ કોલ હર ફ્રિક્વન્ટલી, કે હું તેને વારંવાર કોલ કરું છું, ફોન કરું છું વારંવાર. અનંત સેડ સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ,
તો તમે તમારી સાથે સેલફોન રાખી શકો? ડુ ધે અલાઉ યુ ટુ કીપ અ મોબાઈલ, કે શું તેઓ તમને મોબાઈલ રાખવા દે છે? હવે આનંદ પ્રશ્ન પૂછે છે મોઇન ખાનને કે તમને મોબાઈલ રાખવા દે છે સાથે? તો મોઇન ખાન સેડ યસ, એટલે કે હા. ધે અલાઉ અસ ટુ કીપ અ સેલ ફોન, કે હા તેઓ અમને સેલફોન છે, મોબાઈલ ફોન છે રાખવા દે છે. બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ, પણ અમે યુદ્ધ દરમિયાન, એટલે કે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે તેનો ફોનનો ઉપયોગ કરી શકીએ નહીં. ધેર આર સમ સિક્યુરિટી રીઝન્સ ફોર ધેટ. આમ કરવા માટે અમુક સુરક્ષાના કારણો છે કે જો સૈનિકો છે એમનો મોબાઈલ છે એ યુદ્ધ સમયે સાથે લઈ જાય તો એમને ટ્રેક પણ કરી શકે છે. તો એના માટે એમનું જે રક્ષણ કરવા માટે જ, એ લોકોની સુરક્ષા માટે જ એ લોકો જ્યારે યુદ્ધ થાય છે ત્યારે એ લોકો મોબાઈલ ફોન છે સાથે લઈ જઈ શકે નહીં. પછી હર્ષ સેડ ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન, કે શું તમે તમારી પત્ની અને બાળકોની ખોટ ચાલે છે, એટલે કે તમે તેમને યાદ કરો છો? તો કે મોઇન ખાન સેડ યસ આઈ મિસ ધેમ, એટલે કે હા મને તેમની ખોટ ચાલે છે. હવે કેટલા સમયથી જે સૈનિકો છે પોતાના ફેમિલીથી, પોતાના કુટુંબથી દૂર રહેતા હોય તો એમને પણ પોતાનું જે પત્ની છે કે બાળકો છે કે મમ્મી પપ્પા છે એમની યાદ તો આવે જ ને. તો અહીં કહે છે કે યસ આઈ મિસ ધેમ, કે હા મને તેમની ખોટ ચાલે છે. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી, પણ મારે મારા દેશનું રક્ષણ કરવાનું છે. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ, તેથી મને કોઈ પણ અફસોસ નથી કે પોતાના પરિવારથી દૂર રહી છે એનાથી એને કોઈ અફસોસ નથી, કારણ કે એને પોતાના દેશનું રક્ષણ કરવું છે માટે. આઈ લવ માય પ્રોફેશન્સ, કે મારો જે વ્યવસાય છે કે જે સૈનિક છે એનો જે પોતાનો વ્યવસાય છે એ એને ખૂબ જ પ્રિય છે, ખૂબ જ વહાલો છે. મિત સેડ સર ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ, એટલે હવે જે મિત છે પૂછે છે કે સર સાહેબ શું તમારા કુટુંબને તમારો વ્યવસાય ગમે છે? હવે જો કે તમારા કુટુંબને તમારો વ્યવસાય ગમે છે એવું મિત છે એ મોઇન ખાનને પૂછે છે. તો મોઇન ખાન સેડ યસ, એટલે કે હા. ધે લાઈક ઇટ, કે તેમને ગમે છે. ઇનફેક્ટ ધે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ, ખરેખર તો તેમને મારો આ જે વ્યવસાય છે, મારું જે આ કામ છે એમના માટે ખૂબ જ ગૌરવ છે. તેઓ મારા પર ગૌરવ અનુભવે છે કે હું દેશની રક્ષા કરું છું. આનંદ સેડ વી ટુ આર પ્રાઉડ ઓફ યુ સર, કે અમને પણ તમારા પર ખૂબ જ ગૌરવ છે. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન પીસ હિયર, કે હવે શું કહે છે કે અમને પણ તમારા પર ગૌરવ છે સાહેબ, તમે અમારું રક્ષણ કરો છો તેથી અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ. કારણ કે જે સૈનિકો છે એ બોર્ડર પર આપણી રક્ષા કરતા હોય છે, આપણા દેશની રક્ષા કરે છે, તેથી તો આપણે અહીં શાંતિથી રહી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 3 છે એનું બી, કે કમ્પ્લીટ ધ ટેબલ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયલોગ. આપણે આજે ડાયલોગ જોયો છે મોઇન ખાન અને જે વિદ્યાર્થીઓ હતા એમના વિશેનો, તો એમના વિશે હવે જે આપણે ચર્ચા કરી તે આપણે અહીં સેન્ટેન્સ આપેલા છે, પ્રશ્નો પૂછેલા છે, એનો આન્સર આપણે યસ અને નોની અંદર આપવાનો છે. તો જોઈએ બી, કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયલોગ, કે જે આ ટેબલ આપેલું છે, કોષ્ટક આપેલું છે એને આપણે ડાયલોગની અંદર જોઈને આપણે જે યસ અને નોની આન્સર આપવાનો છે એ આપીએ. ચલો પહેલાં તો જોઈએ તો કે ક્વેશ્ચન, એટલે કે અહીં આપણને પ્રશ્નો આપવામાં આવ્યા છે બધા. પછી યસ અને નો, કે જે આપણે આન્સર આપવાનો છે, હામાં આવે તો યસમાં ખરાની નિશાની કરવાની અને નોમાં આવે તો નોની અંદર ખરાની નિશાની કરવાની. ચલો જોઈએ, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ, કે જો મોઇન ખાનને પૂછવામાં આવ્યું હતું ને કે તમારો જે શેડ્યુલ છે એ ખૂબ જ વ્યસ્ત છે એવું કીધું હતું,
તો કે આપણે જોયું હતું કે જે મોઇન ખાન છે એમણે પણ કીધું હતું કે એમનો જે સમય છે, સમયપત્રક છે કેવું હતું, ખૂબ જ વ્યસ્ત હતું. તો અહીં આપણે શું આવશે, પ્રશ્નનો જવાબ છે એ યસની અંદર ટીક થશે કે એમનું જે શેડ્યુલ છે ખૂબ જ વ્યસ્ત હતું. પછી જોઈએ, ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ, કે કસરત કર્યા પછી તમે બ્રેકફાસ્ટ કરો છો એવું પૂછ્યું હતું મોઇન ખાનને. તો કે યસ, કસરત કર્યા પછી એ લોકો બ્રેકફાસ્ટ છે, નાસ્તો છે એ કરે છે. પછી ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ, કે શું ટેન્ક છે એ પોતાની જાતે ચાલે છે? તો યસ ઓર નો, તો કે ના, એની અંદર ડ્રાઈવર હોય છે તેથી જે ચાલે છે, પોતાની જાતે ચાલતું નથી. ચોથું જોઈએ પ્રશ્ન, ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક, મોઇન ખાનને પૂછવામાં આવ્યો હતો પ્રશ્ન કે શું તમે ટેન્ક ચલાવો છો? તો મોઇન ખાન ચલાવતા હતા? તો કે નહીં, મોઇન ખાન એ ટેન્ક નહોતા ચલાવતા કારણ કે તેઓ પાયદળના ઓફિસર હતા માટે. પછી જો કે ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ, કે તમે જે શસ્ત્રો છે એ તમારી સાથે રાખો છો? તો કે યસ. પછી આગળ જોઈએ તો કે ડુ યુ હેવ યોર ફેમિલી, કે શું તમારું કુટુંબ છે, તમારું પરિવાર છે? તો કે યસ, મોઇન ખાન છે જે સૈનિક હોય એમનું પણ પોતાનું કુટુંબ તો હોય જ છે. પછી 7મા નંબર જોઈએ, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર, કે શું તમારી વાઇફ છે, તમારી પત્ની છે તે તમને ત્યાં મળવા આવી શકે છે? તો કે નો, તે ત્યાં મળવા આવી શકે નહીં. તો આ તમારું ટીક માર્ક મેં અહીં કર્યું છે, તમારી નોટબુકમાં પણ લખવાનું છે. પછી આગળ જોઈએ કે પ્રશ્ન ક્રમાંક 8, કે ડુ યુ અલો ટુ કીપ અ મોબાઈલ, કે શું તમને મોબાઈલ છે એ રાખવા દે છે જોડે? તો કે યસ. પછી ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન, કે શું તમે તમારા પત્ની અને બાળકોને યાદ કરો છો, મિસ કરો છો, એમની ખોટ તમને સાલે છે? તો યસ. ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ, કે શું તમારા પરિવારને તમારી આ જે જોબ છે, તમારો આ જે વ્યવસાય છે એ ગમે છે? તો યસ. હવે આપણે જે પ્રશ્નોના જવાબ છે એ યસ અને નોની અંદર આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમારે પ્રશ્નોના જવાબ છે એ પણ તમારી નોટબુકની અંદર લખવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 4 છે એ જોઈએ. તો કે ધીસ ઇઝ અ ડેટાબેઝ ચાર્ટ, અહીં ડેટાબેઝ ચાર્ટ આપેલો છે. સ્ટડી ધ ચાર્ટ એન્ડ પુટ યસ ઓર નો. જો જે ચાર્ટ છે એ આપણે જોવાનો છે, સમજવાનો છે, ભણવાનો છે અને પછી એની અંદર યસ અને નોની અંદર આપણે લખવાનું છે, જવાબ આપવાનો છે. પુટ એન એરો ટુ સો ધ લાસ્ટ આન્સર, અને પછી જે છેલ્લો આન્સર આવે છે અને આપણે એરો દ્વારા લખવાનું છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણને ચિત્ર આપેલા છે, કે અહીં આપણે જોઈએ તો કે આપણને અહીં પહેલાં સિંહણ છે, પછી વાઘ છે, પછી ડોગ એન્ડ કેટ એટલે કે કૂતરો અને બિલાડી, લાયન એન્ડ ટાઈગર. પછી અહીં જોઈ શકીએ છીએ તો કે ક્રિકેટ રમે છે, ફૂટબોલ રમે છે, આ તાજની રમત છે અને ચેસની રમત છે. તો બે રમત વિશેના આપેલા છે ચિત્રો. પછી આપણે જોઈએ તો કે બે આપણને જે રમત છે એના વિશે, કે જે આપણે રમીએ છીએ ગ્રાઉન્ડ પર એના વિશેના છે. પછી અહીં પાળતુ પ્રાણીઓ છે, જ્યારે જંગલી પ્રાણીઓ છે, એવી રીતે અલગ અલગ આપણને અહીં ચિત્ર આપેલું છે. તો અહીં આપણને જે પ્રશ્ન પૂછવામાં આવેલા છે કે આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણને પ્રશ્નો પણ પૂછવામાં આવેલા છે. તો આ પ્રશ્નનો આન્સર આપણે અહીં અંદર લખવાનો છે યસ અને નો કરીને. તો હવે આપણે જોઈએ કે સૌપ્રથમ પ્રશ્ન છે તો કે ઇટ ઇઝ એન એનિમલ, કે પહેલો પ્રશ્ન આપણે અહીં જોઈ શકીએ છીએ કે ઇટ ઇઝ એન એનિમલ, કે શું તેઓ પ્રાણીઓ છે? તો એના પરથી આપણને બે કોષ્ટક આપેલા છે, કે અહીં અને અહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે કોષ્ટક છે એની અંદર કે આ સાઈડ પ્રાણીઓ છે, જ્યારે આ સાઈડ કોણ છે? તો કે જે રમતો છે એમના વિશે આપેલું છે. તો ઇટ ઇઝ એન એનિમલ્સ, કે તે પ્રાણીઓ છે. તો પ્રાણીઓ કઈ સાઈડ છે? તો કે આપણે પ્રાણીઓ છે એ જોઈ શકીએ છીએ કે અહીં છે. તો અહીં શું લખવાનું? આપણે યસ લખવાનું કે હા તે પ્રાણીઓ છે, અને અહીં શું આવશે? નો, કે તે પ્રાણીઓ નથી.
પછી અહીં બીજો પ્રશ્ન પૂછ્યો છે આપણને, આ જોઈએ તો ઇટ ઇઝ અ પેટ, એટલે કે તે પાળતું પ્રાણીઓ છે. પછી અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ ઇચ એન ઇન્ડોર ગેમ, કે શું તે ઇન્ડોર ગેમ છે, એટલે કે બહાર રમાય છે કે પછી આપણે ઘરમાં જ રમી શકીએ છીએ. કે કઈ ગેમ છે? ઇન્ડોર, એટલે કે આપણે ઘરની અંદર રમી શકીએ તે ગેમ. હવે જોઈએ કે આપણે ઇટ ઇઝ અ પેટ, એટલે કે શું તેઓ પાળતું પ્રાણીઓ છે, તો કે આપણે અહીં જોઈ શકીએ છીએ કે પાળતું પ્રાણીઓ છે એ કૂતરો અને બિલાડી છે તે આ સાઈડ પર છે, અહીં છે. જ્યારે આ કેવા છે કે જંગલી પ્રાણીઓ છે. તો પેટ એટલે કે પાળતું પ્રાણી છે, તો કે અહીં આવશે યસ. જ્યારે અહીં શું આવે? નો, એટલે કે હા તે પાળતું પ્રાણી છે અને ના તે પાળતું પ્રાણી નથી. પછી આપણે જોઈ શકીએ છીએ અહીં આપણને બીજો પ્રશ્ન છે કે જે જંગલી પ્રાણીઓ છે એમના વિશે, કે ડઝ ઇચ હેવ અ મેન, એટલે કે શું તે મેન છે કે ફિમેલ છે, તે પણ આપણે જોવાનું છે. આ જે લાયન છે અને ટાઈગર છે એમાંથી, તો જે લાયન છે એ ફિમેલ છે, તો અહીં શું લખવાનું છે? યસ. અને ટાઈગરની બાજુમાં શું લખવાનું? નો. પછી આપણે અહીં જોઈ શકીએ છીએ તો કે આપણને જે પાળતું પ્રાણીઓ છે એમના માટેનો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો કે ડઝ ઇટ કેચ માઇસ, એટલે કે શું તે ઉંદરને પકડે છે? તો કે ઉંદરને કોણ પકડશે? તો તે કેટ છે ઉંદરને પકડશે. ડોગ પકડશે? તો કે ના. તો અહીં શું આવશે? નો. અને અહીં આવશે યસ, કે હા તે ઉંદરને પકડે છે. એવી જ રીતે આપણે અહીં જોઈ શકીએ છીએ કે જે ગેમની વાત કરવામાં આવી હતી તે, તો કે અહીં આપણને આપવામાં આવેલું છે કે ઇઝ ઇચ એન ઇન્ડોર ગેમ, કે આપણે ઘરમાં રમી શકીએ એવી ગેમ કઈ છે? તો આપણે આ સાઈડ પર જોઈ શકીએ છીએ કે જે તાજ છે અને ચેસ છે એ આપણે ઘરની અંદર રમી શકીએ છીએ, જ્યારે ક્રિકેટ અને ફૂટબોલ છે આપણે ગ્રાઉન્ડમાં રમીએ છીએ. તો શું આવશે? કઈ બાજુનું આવશે? તો કે આ સાઈડનું છે, એની અંદર યસ અને નો. પછી અહીં બીજો પ્રશ્ન છે કે ડઝ ઇટ નીડ્સ અ નેટ, કે શું તેમને રમવા માટે નેટની જરૂર પડે છે? તો આપણે જ્યારે ફૂટબોલ રમીએ છીએ ત્યારે ફૂટબોલની અંદર જે બોલ છે આપણે નેટની અંદર મોકલવાનો હોય છે, જ્યારે ક્રિકેટ છે એને આપણે નેટ છે એની જરૂર પડતી નથી. તો અહીં શું આવશે? યસ અને અહીં નો. પછી બીજો પ્રશ્ન આપણે આ બાજુ જોઈએ તો કે ડઝ ઇટ નીડ અ બોર્ડ, કે હવે આ જે ગેમ છે એ રમવા માટે બોર્ડ, ટેબલની જરૂર પડે છે, બોર્ડની જરૂર પડે છે. તો કોને પડે છે? તો કે તાજ છે તો આપણે હાથમાં લઈને રમી શકીએ છીએ, પણ ચેસ રમવા માટે આપણે એક બોર્ડ છે એની જરૂર પડે છે કે જેની અંદર આપણે મૂકી શકીએ અને પછી રમી શકીએ. તો અહીંયા આવશે યસ અને અહીંયા આવશે નો. કે આવી રીતે તમારે યસ અને નોમાં અહીં આન્સર પૂરવાના છે, કે જે મેં તમને અહીં બતાવી દીધા.